ફ્રેન્ડ, સાચે જ આજે તો મારા ઘરના લોકો ચકિત થઈ ગયા અને મને કહેવા લાગ્યા કે આટલું શુદ્ધ અને આટલી અડધી કિંમતે તે કઈ રીતે દિશા પનીર ઘરે બનાવ્યું, અને એ પણ સુપર સોફ્ટ, બિલકુલ પણ ચબળ નથી લાગતું. ઘણીવાર શું થતું હોય, જ્યારે આપણે માર્કેટમાંથી પનીર તૈયાર લાવતા હોઈએ છીએ ત્યારે એ ઘણીવાર ભેળસેળ વાળું હોય છે, ભલે ગમે તેટલી સારી બ્રાન્ડનું હોય. પણ ફ્રેન્ડ્સ, જો તમે એકવાર મારી આ રીતથી જો નાની નાની ટિપ્સ ફોલો કરશો તો ખરેખર પહેલી વારમાં સરસ મજાનું બજાર કરતાં પણ સુપર સોફ્ટ પનીર તમે ઘરે બનાવી શકશો. જુઓ કેટલું સરસ મજાનું સોફ્ટ પનીર બનીને તૈયાર થયું છે. બટ તમારે અમુક નાની નાની બાબતો ધ્યાનમાં રાખવાની છે. ક્યારે ગેસની ફ્લેમ ફાસ્ટ કરવાની, ક્યારે સ્લો કરવાની, કયા ટાઈમે કઈ વસ્તુ એડ કરવાની છે. એક સિક્રેટ આપણે આની અંદર એક વસ્તુ એડ કરીશું. બસ અમુક ટિપ્સ તમારે ધ્યાનમાં રાખવાની છે. તો સૌથી પહેલી ટિપ્સ ફ્રેન્ડ્સ ખાસ ધ્યાનમાં લેજો કે જ્યારે તમે પેકેટમાં દૂધ તૈયાર લાવો છો ત્યારે બિલકુલ પણ એને ગરમ નથી કરવાનું. પેકેટમાં લાવતા હોય અથવા બહાર કોઈ પણ જગ્યાએથી તમે દૂધ ખરીદતા હોવ છો ત્યાંથી તમારે ગરમ બિલકુલ પણ નથી કરવાનું. સૌથી પહેલા આપણે લઈ લઈશું કોઈ પણ એક તપેલીની અંદર ડાયરેક્ટ તમારે દૂધ બિલકુલ પણ એડ નથી કરવાનું. આ રીતે તમારે થોડું પાણી એડ કરવાનું છે અને ત્યારબાદ કિનારી જે છે તમે જોઈ શકો છો આ રીતે તમારે તપેલીને ગોળ ગોળ ફેરવતા જવાનું છે કે જેથી તપેલીની કિનારી પણ થોડીક ભીની થઈ જાય. હવે આટલું બધું આપણે પાણી નહીં લઈએ, થોડુંક પાણી આપણે દૂર કરી દઈશું. જુઓ બસ મેં આટલા જ પાણીનો ઉપયોગ કર્યો છે. 3 થી 4 ચમચી જેટલું ઇનફ છે. હવે આપણે દૂધ આની અંદર ઉમેરીશું. તો ફ્રેન્ડ્સ, અત્યારે હું 1 લીટર દૂધનો ઉપયોગ કરી રહી છું. સૌથી પહેલા 500 ml મેં દૂધ આની અંદર ઉમેરી દીધું છે. અત્યારે 1 લીટર દૂધનો ભાવ છે ફ્રેન્ડ્સ 68 રૂપિયા. તો બસ એટલું જ દૂધ હું આની અંદર ઉમેરી રહી છું. જે 34 વાળું પેકેટ હતું, મતલબ કે 500 ml વાળું, એ લીધું અને ફરીથી મેં એટલા જ પ્રમાણમાં દૂધ લીધું છે. ટોટલ 1 લીટર જેટલું આ દૂધ થયું. ફ્રેન્ડ્સ, જે ગેસ છે હવે મેં ચાલુ કરી દીધો છે. જે ગેસની ફ્લેમ છે અત્યારે ફાસ્ટ જ રાખવાની છે અને વચ્ચે વચ્ચે આ રીતે તમારે દૂધને હલાવતા જવાનું છે કે જેથી થોડી ઘણી જે મલાઈ વળવા લાગે એ આ રીતે દૂધની અંદર મિક્સ થઈ જાય અને સરસ મજાનું પનીર આનાથી તૈયાર થશે. જો નાની નાની ટિપ્સ આ રીતે ધ્યાનમાં રાખશો તો પહેલી વારમાં પરફેક્ટ જ બનીને તૈયાર થશે. ઘણા લોકો શું કરતા હોય છે, લીંબુનો રસ ડાયરેક્ટ જ એડ કરી દેતા હોય છે. બટ ફ્રેન્ડ્સ, બિલકુલ પણ એવું નથી કરવાનું. ચાલો એક ટિપ સાથે હું તમને શીખવાડું કે જેથી બહુ જ સરસ પનીર બનીને તૈયાર થાય. તો આના માટે એક આખા લીંબુનો રસ કોઈ પણ એક વાસણની અંદર આપણે નીકાળી લઈશું. જો ચમચીનું માપ લઈએ તો 2 થી 3 ચમચી જેટલો લીંબુનો રસ છે. જો તમે ડાયરેક્ટ લીંબુનો રસ એડ કરી દેશો તો જે પનીર છે થોડુંક ચબ્બળ થઈ જશે. એટલા માટે તમારે થોડુંક આની અંદર પાણી એડ કરી દેવાનું. તો મેં આની અંદર 3 થી 4 ચમચી જેટલું પાણી એડ કર્યું છે. જો પાણીનું પ્રમાણ થોડુંક ઓછું હશે તો ચાલશે, બટ બહુ વધારે એડ નહીં કરી દેતા. હવે આપણે દૂધને એકવાર મિક્સ કરી લઈશું. આ જે લીંબુ હતું એને નીચોવતા સમયે જે ગેસની ફ્લેમ છે મેં થોડી વાર માટે ધીમી કરી દીધી હતી. જુઓ આ રીતે બિલકુલ પણ ઉપર મલાઈ ન જામે એનું ખાસ ધ્યાન રાખવાનું છે. જેવી થોડીક જામવા લાગે તરત જ તમારે એકવાર આને મિક્સ કરી લેવાનું. 1 લીટર ફ્રેન્ડ્સ દૂધની અંદર આપણે ટોટલ 2 નાની સાઈઝના લીંબુનો રસ એડ કરીશું. લીંબુની સાઈઝ નાની હતી, અત્યારે મેં ફક્ત એક જ લીંબુ પાણી સાથે મિક્સ કરીને રાખ્યું છે. અને એના સિવાય જે બીજું લીંબુ છે તમારે કઈ રીતે એડ કરવાનું છે એ પણ હું તમને આગળ વિડીયોમાં જણાવીશ. જે ગેસની ફ્લેમ છે મેં અત્યારે ધીમી જ રાખી છે. વચ્ચે વચ્ચે તમારે મિક્સ કરતા રહેવાનું. ચાલો આપણે એક બીજી પણ તૈયારી કરી લઈએ. તો આ રીતે કોઈ પણ એક મોટી સાઈઝનું આપણે બાઉલ લઈ લઈશું. કાણાવાળું કોઈ પણ તમારે વાસણ લઈ લેવાનું છે. અને જો આ ટાઈપનું પાતળું જે કપડું હોય બને ત્યાં સુધી એનો ઉપયોગ કરવાનો. જો આ ટાઈપનું કપડું ન હોય તો તમે કોટનના રૂમાલનો પણ ઉપયોગ કરી શકો છો, હાથ રૂમાલનો. જો આ રીતે મેં તૈયાર કરીને રાખ્યો છે. ચાલો દૂધ આપણે ચેક કરી લઈએ. તો જુઓ થોડોક ઉભરો આવવા લાગ્યો છે. જે ગેસની ફ્લેમ છે હવે થોડી વાર માટે મીડિયમ કરી દઈશું. આ રીતે આપણે મિક્સ કરતા રહીશું. આની અંદર સારો એવો ઉભરો આવવો ખૂબ જ જરૂરી છે. જુઓ સરસ મજાનો ઉભરો આવી ગયો છે. હવે જે ગેસ છે આપણે બંધ કરી દઈશું. અને હા ફ્રેન્ડ્સ, એક વિડીયો બનાવવામાં ખરેખર બહુ જ મહેનત લાગતી હોય છે. થોડીક વાર રેસીપી તમને પસંદ આવે, યુનિક લાગે તો પ્લીઝ વિડીયોને લાઈક કરી દેજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ પણ ભૂલતા નહીં. જે ગેસની ફ્લેમ છે ફ્રેન્ડ્સ અત્યારે મેં બંધ કરી દીધી છે. હવે ખાસ ધ્યાનથી જોઈ લેજો કે જે લીંબુ પાણી હતું એ આપણે આની અંદર કઈ રીતે ઉમેરવાનું છે. તો જુઓ અત્યારે હું 2 થી 3 ચમચી જેટલું આ રીતે આ પાણી એડ કરું છું. તરત જ તમારે મિક્સ નથી કરવાનું. થોડી વાર માટે આ રીતે રહેવા દઈશું. 4 સેકન્ડ માટે, બહુ વધારે પણ નથી રહેવા દેવાનું. 4 થી 5 સેકન્ડ જેટલું ઇનફ છે. જુઓ તરત જ આપણે આ રીતે હળવેથી આને મિક્સ કરી લઈશું. તરત જ દૂધ ફાટવા નહીં લાગે ફ્રેન્ડ્સ. ફાટવાની શરૂઆત ચોક્કસથી અંદરથી થવા લાગશે એની પ્રોસેસ, પણ હા તરત જ બધું જ નહીં ફાટી જાય. બટ આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. જો તમે આ રીતે કરશો તો બહાર જેવું જ પનીર તૈયાર થતું હોય છે. બિલકુલ પણ ચબ્બળ નહીં બને આ પ્રોસેસથી. તરત થોડી વારની અંદર તમારે બીજું પણ ઉમેરી દેવાનું છે. જુઓ હવે આપણે ફરીથી એકવાર આને મિક્સ કરી લઈશું. 4 સેકન્ડ આને પણ રહેવા દેવાનું છે. શરૂઆતમાં લીંબુ પાણી આપણે એડ કરીએ છીએ
ત્યારે તમારે એકવાર ખાલી મિક્સ જ કરવાનું છે અને તરત જ બીજું પાણી એડ કરી દેવાનું છે. જુઓ હવે ફાટવાની સારી એવી આનામાં શરૂઆત થઈ ગઈ છે. હવે આપણે શું કરીશું, એકવાર ફક્ત આને મિક્સ કરી લેવાનું છે. જુઓ થોડુંક દાણેદાર થવા લાગ્યું છે. હવે આપણે ગેસ ચાલુ કરી દઈશું અને એક ઉભરો આવે ત્યારબાદ આપણે આગળની પ્રોસેસ કરીએ. અત્યારે ફ્રેન્ડ્સ બધાને બહુ જ ઉતાવળ હોય છે, બટ અમુક વખતે થોડીક શાંતિ રાખવી પણ ખૂબ જ જરૂરી છે. જો તમે આ પ્રોસેસ સાથે પનીર તૈયાર કરશો તો ખરેખર બજાર કરતાં અડધી કિંમતે તમે તૈયાર કરી શકશો અને ખૂબ જ સરસ બને છે. એટલા માટે હું તમને એક સ્ટેપ શાંતિથી શીખવાડી રહી છું. જુઓ થોડુંક સામાન્ય તમને એવું લાગે કે ઉભરો આવવા લાગ્યો છે, તરત જ તમારે લીંબુનો રસ આ રીતે અડધો ઉમેરી દેવાનો છે, એકવાર મિક્સ કરી દેવાનું છે અને ત્યારબાદ ફરીથી એક ઉભરો આવે ત્યારે તમારે ફરીથી અડધા લીંબુનો રસ એડ કરી દેવાનો છે. તો તરત જ સરસ મજાનું પનીર બનીને તૈયાર થઈ જશે. અને હા ફ્રેન્ડ્સ, મેં બીજા અડધા લીંબુનો રસ એડ કરી દીધો હતો, બટ મારો મોબાઈલ બંધ થઈ ગયો હતો થોડુંક ગરમ થવાના કારણે. મતલબ કે ટોટલ મેં 2 લીંબુનો રસ આની અંદર ઉમેર્યો છે, શરૂઆતમાં પાણી સાથે અને ત્યારબાદ ગેસ બંધ કર્યો. એના પછી મેં ગેસ ચાલુ કર્યો હતો તો અડધા લીંબુનો રસ મેં તમને બતાવ્યો અને એના પછી મેં અડધા લીંબુનો રસ ઉમેર્યો. મતલબ કે ટોટલ 2 લીંબુનો રસ આની અંદર ઉમેર્યો છે. જો આ ટાઈપનું તમને થોડું પાણી જેવું દેખાવા લાગે ઉપરથી સરસ મજાનું ફોદા ટાઈપ અંદર દેખાવા લાગે ત્યારે સમજવાનું કે સરસ મજાનું પનીર બનીને તૈયાર થઈ ગયું છે. ગેસની ફ્લેમ થોડીવાર માટે ફાસ્ટ કરી દેવાની અને તરત પછી તમારે બંધ કરી દેવાની. હવે જે આપણે તૈયાર કરીને રાખ્યું હતું કપડું એની ઉપર તમારે આ રીતે મૂકી દેવાનું છે બધું જ પાણી સાથે પનીર. ચાલો હવે સરસ મજાની પોટલી આપણે આ રીતે તૈયાર કરી લઈશું. અને હા ફ્રેન્ડ્સ, જે નીચેનું પાણી છે એને બિલકુલ પણ ફેંકવાનું નથી. આ પોષક તત્વોથી ભરપૂર હોય છે. તમે આનો ઉપયોગ દાળની અંદર પણ કરી શકો છો અથવા તો શાકની અંદર પણ કરી શકાય છે. ખૂબ જ ટેસ્ટી બનીને તૈયાર થશે અને પોષક તત્વો પણ આના જળવાઈ રહેતા હોય છે. હવે ફ્રેન્ડ્સ ખાસ ધ્યાનથી જોઈ લેજો. હવે કોઈ પણ બીજો બાઉલ લઈશું, કાણાવાળું વાસણ રાખીશું આ રીતે. અને હા, ઉપરથી તમારે આ રીતે થોડું પાણી એડ કરવાનું છે. પાણી બહુ ગરમ પણ નથી અને બહુ ઠંડુ પણ નથી, આરોનું છે, મીડિયમ પાણી છે. આ પ્રોસેસ કરવાથી એની અંદર જે ખટાશ હશે ઝડપથી દૂર થઈ જતી હોય છે. જો જે પાણી હતું નીચે એ મેં બધું જ દૂર કરી દીધું છે. હવે થોડુંક તમારે પ્રેસ કરવાનું કે જેથી એક્સ્ટ્રા જે થોડું ઘણું પાણી હોય આ રીતે દૂર થઈ જાય. ફ્રેન્ડ્સ, મારો હાથ એલાયચી વાળો હતો કેમ કે હું બીજી પણ એક રેસીપી બાજુમાં તૈયાર કરી રહી છું, એટલા માટે આ રીતે ઉપર થોડીક એલાયચી લાગી ગઈ છે કપડા ઉપર. જે કપડું છે એનો જે નીચેનો ભાગ છે તમારે થોડોક મતલબ કે એકદમ ગાંઠ મારીને નથી રાખવાનો, થોડોક ઢીલો રાખવાનો છે અને ત્યારબાદ આ રીતે ભારે વાસણ ઉપર આપણે મૂકી દઈશું. તમારે જે શેપ તૈયાર કરવો હોય એ તમે અત્યારે તૈયાર કરી શકો છો. તો 5 મિનિટ માટે મેં આ રીતે ભારે વાસણ મૂકીને રાખ્યું હતું. હવે કોઈ પણ એક પ્લેટ લઈ લેવાની છે અને ત્યારબાદ આપણે આને થોડીવાર માટે ફ્રીઝમાં મૂકી દઈશું. તો અડધો કલાક માટે આપણે આને ફ્રીઝમાં મૂકી દઈશું. અને જે નીચેનો ભાગ છે કપડાનો, જુઓ તમારે આ રીતે થોડુંક સોફ્ટ કરી દેવાનું છે અને ત્યારબાદ આને ફ્રીઝમાં મૂકવાનું. બજારમાં ફ્રેન્ડ્સ જ્યારે આપણે તૈયાર પનીર લાવતા હોઈએ છીએ એ શું કરવામાં આવતું હોય છે, વજન પકડવા માટે આ રીતે પાણીની અંદર એને મૂકવામાં આવતું હોય છે. જુઓ હું તમને કાપીને બતાવું કેટલું સરસ મજાનું સુપર સોફ્ટ બનીને તૈયાર થયું છે. જુઓ બન્યું છે ને એકદમ સરસ મજાનું સુપર સોફ્ટ. ચાલો સૂર્યપ્રકાશમાં હું તમને આનું ઓરિજિનલ રિઝલ્ટ બતાવું. જુઓ બન્યું છે ને સુપર એકદમ વ્હાઈટ. તો ચાલો ફ્રેન્ડ્સ, હવે આપણે ફરીથી મળીશું નવી ટેસ્ટી અને હેલ્ધી રેસીપી સાથે. ત્યાં સુધી બાય.